एमए सेमेस्टर 2 पेपर 7 भाषा विज्ञान तमारा पहला यूनिट में जे प्रश्न है जेमा तमने मुश्केलीओ पड़े छे ए छे भाषा विज्ञानનું कार्यक्षेत्र। एमां 3 यूनिट है। भाषा विज्ञानનો वैज्ञानिक अभिगम, भाषा विज्ञाननी विविध विद्या शाखाओनो परिचय अने भाषा विज्ञाननो अन्य विज्ञान अने शास्त्र वच्चेनो संबंध। शक्य एटલું कवर करवानी हूँ कोशिश करीश। भाषा एक विज्ञान क्यांथी आ कर्यु तो के.बी. व्यासનું જે ભાષા વિજ્ઞાન પરનું પુસ્તક છે તેમાંથી। જયંત કોઠારી અને પ્રબોધ પંડિતમાં આ નથી મળતું એટલા માટે બીજેથી, અને કદાચ તમને જે પ્રશ્ન થઈ રહ્યા છે એના કારણે જ થઈ રહ્યા છે। ભાષા એક વિજ્ઞાન। ભાષાનું વિશ્લેષણ એ એક સ્વતંત્ર વિજ્ઞાન છે। ભાષાના સ્વરૂપ વિશેની વ્યવસ્થિત તર્કબદ્ધ વિચારણા એ એનું ક્ષેત્ર છે। વિજ્ઞાનની વિશ્લેષણાત્મક પદ્ધતિ પર એ સ્થાપિત છે। ભાષાઓ અને બોલીઓનું એ વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરે છે અને એમાં અંતર્નિહિત ભાષા સંકેત વ્યવસ્થા એટલે કે લિંગ્વિસ્ટિક કોડ એ શોધી કાઢે છે। કોઈ પણ ઘટનાના સ્વરૂપનું વિશ્લેષણ કરી એની પ્રકૃતિ, એનું કાર્ય વગેરે વિશેની વ્યવસ્થિત તર્કબદ્ધ વિચારણાને વિજ્ઞાન કહી શકાય। આ અર્થમાં ભાષા વિજ્ઞાન એ ભલે નવું પણ સુપ્રતિષ્ઠિત વિજ્ઞાન છે। એટલે તમારો જે ભાષા વિજ્ઞાનનો વૈજ્ઞાનિક અભિગમ તે આ। ભાષા વિજ્ઞાન ભાષાના સામાન્ય રૂપનું એટલે કે લેંગ્વેજ ઇન જનરલ અર્થાત ભાષા તત્વનું આકલન કરે છે અને વિશિષ્ટ ભાષાઓ એટલે લેંગ્વેજ ઇન પર્ટિક્યુલર એના સ્વરૂપનું પણ વિશ્લેષણ કરે છે, એની સંરચનાની સમીક્ષા કરે છે, એની વિશિષ્ટતાઓનું અવલોકન કરે છે અને એમાંથી મહત્વના નિયમો તારવે છે। ભાષા વિજ્ઞાનની વિભિન્ન શાખાઓ ભાષાનો ઇતિહાસ તપાસે છે। એક જ કુળની ભિન્ન ભિન્ન ભાષાઓનો એ તુલનાત્મક અભ્યાસ કરે છે અને એના ઉપરથી એના પૂર્વ સ્વરૂપની જે અત્યારે કાળગ્રસ્ત થઈ ગયું છે, દાખલા તરીકે આપણે પ્રાકૃતનો અભ્યાસ કરવો હોય જે અત્યારે નથી પણ પાછા પગલે જઈ શકાય। તમે ટીવાયમાં જે ભાષા અધ્યયનની પદ્ધતિઓ ભણ્યા તે પણ અહીં લાગુ પડે। ફરી એકવાર આખું કહું છું, ભાષા વિજ્ઞાન ભાષાના સામાન્ય રૂપનું એટલે કે લેંગ્વેજ ઇન જનરલ અર્થાત ભાષા તત્વનું આકલન કરે છે અને વિશિષ્ટ ભાષાઓ લેંગ્વેજ ઇન પર્ટિક્યુલર એના સ્વરૂપનું એ વિશ્લેષણ કરે છે, એમની સંરચનાની એ સમીક્ષા કરે છે, એમની વિશિષ્ટતાઓનું એ અવલોકન કરે છે અને એમાંથી એ મહત્વના નિયમો તારવે છે। ભાષા વિજ્ઞાનની વિભિન્ન શાખાઓ એ શું કામ કરે છે તો ભાષાનો ઇતિહાસ તપાસે છે, એક જ કુળની ભિન્ન ભિન્ન ભાષાઓનો એ તુલનાત્મક અભ્યાસ કરે છે અને એના પરથી કાળગ્રસ્ત થયેલ પૂર્વ સ્વરૂપની રૂપરેખા આંકે છે। ભાષાની વિવિધ બોલીઓનું અધ્યયન કરી એમના પ્રજાના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથેનો સંબંધ સાંકળી આપે છે। ભાષા વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓમાં કેવું કામ થાય છે એ વિશે પછી આપણે વિગતે જોઈએ। ભાષા વિજ્ઞાનનું સમગ્ર ધ્યાન ભાષાની સંયોજના કે સંરચના સ્ટ્રક્ચર પર કેન્દ્રિત હોય છે। ભાષા સંકેતો શો અર્થ વ્યક્ત કરે છે એ જાણવાનું ભાષા વિજ્ઞાનને કુતૂહલ નથી, પણ ભાષા સંકેતો કેવી રીતે અભિવ્યક્તિ સાધે છે એ જાણવામાં ભાષા વિજ્ઞાનને મુખ્ય રસ છે। ભાષાનું વિશ્લેષણ કરી એની વિશિષ્ટ સંયોજન પદ્ધતિ એટલે સ્ટ્રક્ચરનું સ્વરૂપ જાણી લઈ એમાં ભાષાના ધ્વનિ ઘટકો, પ્રત્યય
વગેરે દ્વારા એટલે કે પ્રત્યય લાગે એનાથી સિદ્ધ થતા પદો, વાક્યગત પદોના અન્વયની રીત, આ સર્વ કેવી રીતે પરસ્પર ગોઠવાય એક વિશિષ્ટ ભાત સર્જે છે, પેટર્ન સર્જે છે, એનું ભાષા વિજ્ઞાન અભ્યાસ કરે છે. તમે કહો છો ને ભાષા વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શું? તો ભાષા વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર આ વાચિક ધ્વનિઓ સિવાયની અન્ય સંકેત વ્યવસ્થાઓ એને જરી પુરાણી અને યોજના વિહીન લાગે છે. કયા પ્રકારનો વાગ વ્યવહાર શુદ્ધ સાચો ગણાય એ તપાસવાનું કામ ભાષા વૈજ્ઞાનિકનું નથી. એને તો માણસો જે રીતે ભાષા ઉચ્ચારે છે, જે વ્યાકરણ પ્રયોગો કે રૂઢિ પ્રયોગોથી એમનો વ્યવહાર ચાલે છે, એની અંદર જ વધારે રસ છે. હવે તમારું બીજું આ ભાષા વિજ્ઞાનનો વૈજ્ઞાનિક અભિગમ અને એનું કાર્યક્ષેત્ર. હવે છે ભાષા વિજ્ઞાનનો વિવિધ વિદ્યા શાખાઓ સાથે સંબંધ. વિવિધ ડિસિપ્લિન, એ મનોવિજ્ઞાન હોય, એ સમાજ વિજ્ઞાન હોય, એની સાથે એનો સંબંધ કેવો છે? અન્ય વિજ્ઞાનો સાથે ભાષા વિજ્ઞાનનો સંબંધ. ભાષા વિજ્ઞાનને જ્ઞાનની અન્ય શાખાઓ સાથે ઘનિષ્ઠ ગાઢ સંબંધ છે. ભાષા વિજ્ઞાનને પહેલો સંબંધ શરીર વિજ્ઞાન સાથે સૌથી નિકટનો સંબંધ છે. આ કઈ રીતે? તમે વાગ અવયવો મેં તમને ભણાવ્યા. ફેફસામાંથી નીકળતી હવા ક્યાં આગળ અવરોધાય, દાંતને અડે, જીભને અડે, તાળવાને અડે, નાકમાંથી નીકળે, આના આધારે તમારા ધ્વનિ ઘટકો વહેંચાય છે. એ સ્વર થશે, વ્યંજન થશે, સાનુનાસિક થશે, નિર્નુનાસિક થશે. આ બધો આધાર આપણા શરીર સાથે છે. એટલે ભાષા વિજ્ઞાનને પ્રથમ તો શરીર વિજ્ઞાન સાથે સૌથી નિકટનો સંબંધ છે. માનવ શરીરના જે અંગો ધ્વનિ ઉત્પન્ન કરે તે અંગોનું તેમજ જે પ્રક્રિયા દ્વારા માનવ ધ્વનિ યંત્રમાંથી વિવિધ વર્ણ ઉત્પન્ન થાય તે શારીરિક પ્રક્રિયાઓનું જ્ઞાન ભાષા વૈજ્ઞાનિકોને હોવું આવશ્યક છે. એ જ રીતે જે પ્રક્રિયા દ્વારા શ્રવણેન્દ્રિય ધ્વનિ ગ્રહણ કરે એનું યથાસ્થિત જ્ઞાન શરીર વિજ્ઞાન દ્વારા થઈ શકે. બોલનાર વ્યક્તિના મોઢામાંથી નીકળેલ ધ્વનિ કઈ રીતે સાંભળનાર વ્યક્તિના કાન સુધી પહોંચે છે, માનવ ભાષાઓના ધ્વનિઓમાં અને અન્ય ધ્વનિઓમાં શું ભેદ છે, એટલે કે માણસ બોલે તે અને કૂતરું ભસે તે, એની વચ્ચે શું ભેદ છે, એ પદાર્થ વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે. ભાષા વિજ્ઞાનના આ ક્ષેત્રને ધ્વનિ વિજ્ઞાન એટલે કે ફોનેટિક્સ કહે છે. જેના દ્વારા આ ભેદ પામી શકાય તે ફોનેટિક્સ. ઇજનેરી વિજ્ઞાન ઇલેક્ટ્રોનિક સાધનોથી ભાષાના ધ્વનિઓના વાયુ આંદોલનોની દૃશ્ય છબી સ્પેક્ટ્રોગ્રાફથી પ્રસારિત કરી શકે છે. એના વડે ભાષાના વિભિન્ન પ્રકારના ધ્વનિઓ કેવા વિભિન્ન સ્વરૂપના આંદોલનો પ્રસારે છે એ જાણી શકાય છે. શ્રવણમૂલક ધ્વનિ વિજ્ઞાન આ પ્રક્રિયાનો વધારે ઉપયોગ કરે છે. શ્રવણમૂલક ધ્વનિ વિજ્ઞાન એટલે એકોસ્ટિક ફોનેટિક્સ. તો આ શરીર વિજ્ઞાન સાથેનો સીધો સંબંધ તો તમને ખબર છે. બીજું, ભાષા વિજ્ઞાનનો માનસશાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિનું મૂળ તેની ઈચ્છા શક્તિમાં રહેલું છે. એ ઈચ્છા કેવી રીતે ઉત્પન્ન થાય છે એ માનસશાસ્ત્ર આપણને સમજાવી શકે. માનસશાસ્ત્ર પ્રમાણે માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ એ પોતાની પરિસ્થિતિને અનુરૂપ પ્રતિક્રિયા છે. કઈ પરિસ્થિતિમાં આવી પડવાથી કઈ પ્રતિક્રિયા આપી એના આધારે જ એની બધી પ્રવૃત્તિ નક્કી થશે. પરિસ્થિતિમાં મનુષ્યની સમગ્ર અનુભૂતિની સમષ્ટિ, એની પોતાની શારીરિક સ્થિતિ અને એની તત્કાલીન એ કયા માહોલમાં, કયા પરિસરમાં, કયા પરિવેશમાં છે એનો પણ એની અંદર સમાવેશ થાય છે. પરિસ્થિતિ અને પ્રતિક્રિયાને જોડનારી સાંકળ એ માણસ છે. પરિસ્થિતિથી પ્રેરાઈને એ પ્રતિક્રિયા આચરે છે.
ગણિતની ભાષામાં આપણે પરિભાષામાં દર્શાવવું હોય તો આપણે એવું કહી શકીએ કે પરિસ્થિતિ, વ્યક્તિ, પ્રતિક્રિયા. આ પરિસ્થિતિ કે પ્રતિક્રિયા કેટલીક વાર માનવ વાણી પણ હોઈ શકે. તમે એક પરિસ્થિતિમાં છો, માનો કે એક માહોલ છે, તમારા વિદ્યાર્થી અવાજ કરે જ જાય છે, કરે જ જાય છે, કરે જ જાય છે, તમે કશું પણ કરો છો એ કંટ્રોલમાં. હવે તમારી પ્રતિક્રિયા કઈ હશે? તો માનવ વાણી ક્રોધ ભરી. એમાં તમે જે બોલશો એ શું કામ બોલ્યા? તો તમારી પરિવેશે જે પરિસ્થિતિ આખી હતી એના કારણે તમે બોલ્યા. પ્રસિદ્ધ ભાષા વૈજ્ઞાનિક બ્લૂમફિલ્ડ એક ઉદાહરણ આપીને આ વાત સમજાવે છે. બ્લૂમફિલ્ડ કહે છે, એક પુરુષ અને સ્ત્રી સાથે ચાલ્યા જાય. સ્ત્રીને ભૂખ લાગે છે. પાસેની વાડીમાંથી રસ્તા પર ઝૂકી રહેલા એક વૃક્ષ પર એક સરસ સફરજન એની નજરે ચડે છે. એ જોતા એના મોઢામાંથી કંઈક ધ્વનિ નીકળે છે. એ ધ્વનિ સાંભળી પુરુષ વાડ પર કૂદી ઝાડ પર ચડી સફરજન તોડી લાવે છે, સ્ત્રીના હાથમાં મૂકે છે અને સ્ત્રી એ ખાય છે. હવે જુઓ, એક અહીં સ્ત્રીનું કથન એ પરિસ્થિતિ છે અને પુરુષનું સફરજન તોડીને લાવવું એ પ્રતિક્રિયા છે. એટલે વાણીએ કોઈક આદેશ આપ્યો અથવા રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, પણ પરિણામે પુરુષનું ફળ તોડવું એ પ્રતિક્રિયા છે. જો પુરુષે સફરજન જોઈને સ્ત્રીને બતાવ્યું હોત અને આ ખાવું છે એમ પૂછ્યું હોત તો ક્રિયા બદલાત. પુરુષ બોલ્યો હોત, અહીંયા ખાવું છે, પેલામાં સ્ત્રી બોલી છે. સ્ત્રીએ સફરજન પહેલા જોયું હોત અને પુરુષ પાસે એના વખાણ કર્યા હોત ખાલી, અને પુરુષે પૂછ્યું હોત તને એ લાવી આપું, તો પણ બદલાય છે. એટલે પરિસ્થિતિ અને પ્રતિક્રિયાની વચ્ચે આંતરિક કે મનોગત વાણી રહેલ હોય છે. કોઈએ એક વ્યક્તિને માર્યું, એ વ્યક્તિએ મનમાં ને મનમાં કહ્યું, મને એ આમ શાનો મારી જાય, હું એને બરાબર બતાવી આપું, એમ કહી એણે સામું માર્યું. તો અહીં એ જે વાણી થઈ, બોલ્યો એ મનોમન બોલ્યો છે. પરિસ્થિતિ માર ખાધો, વાણી મનોગત, પ્રતિક્રિયા સામો માર. આ ક્રમ સ્પષ્ટ છે. આ મનોગત વાણીને આપણે વિચાર કહીએ છીએ. કેટલીક વાર બહુ સાદી બાબતોમાં સ્પષ્ટપણે શબ્દ રૂપે વિચાર કર્યા વિના વ્યક્તિ વર્તન કરે છે. એના ચિત્તની અંતરતમ ભૂમિકામાં જ વિચાર થઈ જાય છે. મનની બાહ્ય સપાટી પર એ પ્રગટ થતો નથી, પણ સૂક્ષ્મ અને અટપટા પ્રશ્નોમાં શબ્દ રૂપે વિચાર બંધાયા વિના મોટે ભાગે પ્રવૃત્તિ થતી નથી. આટલા પરથી આપણે સમજી શકીશું ભાષા વિજ્ઞાન માનસશાસ્ત્ર સાથે કેટલું વધુ ગાઢ રીતે સંકળાયેલું છે. મનમાં કેવી રીતે વિચાર ઉદ્ભવે, સંગ્રહાય, શબ્દના અનેક અર્થોમાંથી તાત્કાલિક એને યોગ્ય, સંદર્ભને યોગ્ય એ કયો શબ્દ પસંદ કરીને પ્રગટ કરે, શબ્દના અર્થમાં સંકોચ થવો, વિસ્તાર થવો, પરિવર્તન થવું, આ બધા પ્રશ્નોને પણ માનસશાસ્ત્રની સહાયતાથી સમજી શકાય. તમે ટીવાયની અંદર અર્થ વિસ્તાર અને અર્થ સંકોચ ભણ્યા છો. તમે ધ્વનિ પરિવર્તનની અંદર સમીકરણ, વિસમીકરણ પણ ભણો છો. ન ભણ્યા હોય તો મેં વિડીયો મૂકેલા છે, બેઉના સાંભળી લેજો. પણ કેવી રીતે મનની પરિસ્થિતિ અહીં આગળ શબ્દને સાંકડો બનાવે. દાખલા તરીકે વાઇસ ચાન્સેલર, આપણે કેમ વીસી જ કહીએ છીએ, આપણી આળસ છે. એક્ઝામિનેશન, એક્ઝામ, ટેલિવિઝન, ટીવી, તો આ આપણી આળસ, એક મનોવૃત્તિ આ નક્કી કરે છે. એટલે અર્થ વિસ્તાર અને અર્થ સંકોચ, ધ્વનિ પરિવર્તનની અંદર પણ મનોવિજ્ઞાન સીધું સંકળાય છે. આ માનવ વાણી અને માનવ ભાષાના પ્રવર્તન વિશે તાત્વિક વિચારણા કરવી એ સામાન્ય મનોવિજ્ઞાનનો વિષય છે. આ ઉપરાંત માનસશાસ્ત્રની અન્ય શાખાઓએ પણ ભાષાના વિવિધ સ્વરૂપોનું અધ્યયન કર્યું. દાખલા તરીકે બાલ માનસશાસ્ત્ર, ચાઇલ્ડ સાયકોલોજી, એ બાળક કેવા રૂપે અને કેવા ક્રમે ભાષાને ધીરે ધીરે આત્મસાત કરે છે એનું સંશોધન કરે છે. શૈક્ષણિક માનસશાસ્ત્ર, જેને આપણે એજ્યુકેશનલ સાયકોલોજી કહીએ છીએ, તે
એજ્યુકેશનલ સાયકોલોજી શૈક્ષણિક માનસશાસ્ત્ર પણ ભાષા સ્વરૂપના અધ્યયનમાં રસ લે છે, કારણ કે સામાન્ય લેખન વાંચનના શિક્ષણથી માંડી સાહિત્ય કૃતિઓના અને પરભાષાઓના શિક્ષણમાં ભાષાનું મહત્વ અતિશય છે. અસામાન્ય કે અસ્વાભાવિક મનોવૃત્તિઓનું સંશોધન કરતા અસામાન્ય મનોવિજ્ઞાન એટલે એબનોર્મલ સાયકોલોજી અને સાયકાટ્રી એ આ તપાસ કરતો હોય છે કે ક્યારે માણસ કયા પ્રકારનું ઉચ્ચારણ કરે છે. આ પ્રકારના સંશોધનના પાયા પર કેટલાક મનોવૈજ્ઞાનિકોએ ભાષા વિષયક મનોવિજ્ઞાન સાયકોલોજી ઓફ લેંગ્વેજની પણ માંડણી કરેલી છે. ત્રીજી શાખા તત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્ર સાથે એટલે કે ફિલોસોફી સાથે ભાષા વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલું છે. તો ફિલોસોફીની કેટલીક શાખાઓએ પણ ભાષા સ્વરૂપ વિશે વિચારણા કરી છે. કેટલાક દાર્શનિકોએ ભાષાના તાત્વિક એટલે કે મેટાફિઝિકલ સ્વરૂપની મીમાંસા કરી છે, તો કેટલાક દાર્શનિકોએ સાંકેતિક તર્કશાસ્ત્ર સિમ્બોલિક લોજિકનું ભાષાવત પ્રવર્તન તપાસ્યું છે. કોર્ઝિબિસ્કી, આમ તો ઉચ્ચારણ બહુ વિચિત્ર છે, KORZYBSKI, એણે સામાન્ય અર્થ વિજ્ઞાન જનરલ સેમેન્ટિકના ક્ષેત્રે કરેલું કાર્ય ખાસ નોંધપાત્ર છે અને એના કેટલાક દ્રષ્ટિબિંદુઓ ભાષા વિજ્ઞાનની સિદ્ધાંત વ્યવસ્થામાં સ્થાન પામવાના અધિકારી બન્યા છે. ચોથો સંબંધ ભાષા વિજ્ઞાનનો સમાજ વિજ્ઞાન સાથેનો પણ ગાઢ સંબંધ છે. સમાજમાં વ્યક્તિઓને પરસ્પર વિચારની આપ-લે કરવી આવશ્યક છે અને એ વિચાર વિનિમયનું સાધન ભાષા છે. ભાષાના અસ્તિત્વ માટે જેમ સમાજની આવશ્યકતા છે તેમ સમાજના અસ્તિત્વ માટે ભાષાની આવશ્યકતા છે. ભાષા એ સમાજે વ્યક્તિને આપેલી બક્ષિસ છે, તો આપણે ટીવાયમાં પણ ભણ્યા છીએ. સમાજશાસ્ત્રના અધ્યયનથી ભાષા વિજ્ઞાનની કેટલીક ગૂંચો ઉકલી શકે છે. જે સામાજિક પરિસ્થિતિથી ભાષાનો વિકાસ થાય છે તેનું જ્ઞાન સમાજશાસ્ત્રના અધ્યયનથી જ થાય છે. એ ઉપરાંત ભાષાની કેટલીક વિલક્ષણતાઓ જેમ કે હિન્દુ સ્ત્રી પતિનું નામ ન લે નિષેધ, સાપ જેવા પ્રાણીને આપણે મોટો જીવ એવું કહીએ છીએ, અશુભ બનાવો માટે આપણે સાવ નિર્દોષ શબ્દો, મરણ પામ્યા માટે આપણે કહીએ છીએ ગોલોકવાસી થયા, સ્વર્ગવાસી થયા, વૈકુંઠવાસી થયા. આ ટેબુઝની અંદર મેં શીખવાડ્યું છે ટીવાયની અંદર. કેટલાક શબ્દ પ્રયોગોને અપશુકનિયાળ ગણીને આપણે એની જગ્યાએ બીજા લાક્ષણિક પ્રયોગો કરીએ છીએ. દાખલા તરીકે દુકાન બંધ કરી એવું નહીં કહીએ, કારણ કે તો પછી બંધ કરો એટલે દુકાન વધાવી એવું કહીએ. દીવો ઓલવ્યો એવું નહીં કહીએ, પણ દીવો રામ કર્યો એમ કહીએ છીએ. કેટલાક સંજોગોમાં માણસ વ્યક્તિઓને કુત્સિત નામ આપવા, જેમ કે ગાંડાલાલ, કચરાભાઈ, ભીખાભાઈ, મફતલાલ, આ સંતાન ન થતા હોય અને સંતાન થયા હોય એવા બાળકોને અપાયેલા નામો છે. ક્યારેક એક જ શબ્દના અર્થમાં કાળક્રમે અસાધારણ પરિવર્તન થઈ ઉલટો જ અર્થ થાય છે, જેમ કે સંસ્કૃતમાં દેવાનામ પ્રિય, અંગ્રેજી કનિંગ. આ સર્વે સમાજ, આ છેલ્લું ઉદાહરણ તમે કાઢી નાખજો, એ સમજાવવાનો પ્રશ્ન છે. આ બધા સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર એન્થ્રોપોલોજીના અધ્યયનથી જ સમજાય છે. સંસ્કૃતની અંદર દેવ અને ગુજરાતીની અંદર આવતા એનું કેવું પરિવર્તન થયું તે અહીંયા તમે વાપરી શકો. હકીકતે ભાષા વિજ્ઞાન જાતે જ સમાજ વિજ્ઞાનનું એક રૂપ છે. અમેરિકન ભાષા વૈજ્ઞાનિકોનો એક વર્ગ નૃવંશશાસ્ત્ર એટલે એન્થ્રોપોલોજીમાંથી જ ફંટાયો છે. નૃવંશશાસ્ત્રીઓ ભાષાને સંસ્કૃતિનો એક મહત્વનો ઉન્મેષ ગણે છે. સંસ્કૃતિમાં જાતિ કે પ્રજાતિની ટેવો, જાતિ કે પ્રજાની ટેવો, ખાસિયતો, રીત રિવાજો, અભિગમો આ બધું હોય એ સર્વમાં ભાષાનું કામ અતિ મહત્વનું હોય. ઉપરાંત ભાષા એ સામાજિક નિયમનનું એક મહત્વનું સાધન છે. એના વડે ભિન્ન ભિન્ન સામાજિક વર્ગો, સોશિયલ ગ્રુપ સુબદ્ધ રીતે બંધાયેલા રહે છે.
એ દ્રષ્ટિએ પણ સમાજશાસ્ત્રીઓને ભાષા સ્વરૂપનું સમીક્ષણ ઘણું ઉપકારક નીવડે. છતાં સમાજશાસ્ત્રીઓએ ભાષાના આ પ્રકારના અધ્યયનમાં બહુ જ ઓછો રસ લીધો છે. ભાષા વિજ્ઞાનના ઇતિહાસને સમજવા માટે પ્રજાઓના પરિભ્રમણ સમજવા પડે. આપણે જેમ ગુજરાતી કેવી રીતે સંસ્કૃત, એની ઉપર ઇન્ડો આર્યન, ઈરાનિયન, આ બધા ગ્રુપમાંથી જૂથમાંથી થતી આર્યોનું એક જૂથ ઈરાન બાજુ ગયું, આર્યોનું એક જૂથ એશિયા બાજુ આવ્યું. આ જે આખા અભ્યાસ કરવામાં આવે છે ભાષાની ઉત્ક્રાંતિના, એ અભ્યાસ એ ભાષા વિજ્ઞાનના ઇતિહાસને સમજવા માટે બહુ જરૂરી છે. એટલે કે પ્રજાના પરિભ્રમણો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ બધું એ ગ્રીક, લેટિન, યુરોપિયન ભાષા, ઈરાનિયન ભાષા અને સંસ્કૃત વચ્ચે જે સામ્ય દેખાય છે એ શું કામ દેખાય છે? એમનો ઉદ્ભવ શું કોઈ એક પ્રાચીન ભાષામાંથી થયો હતો? એ કઈ પ્રાચીન ભાષા હતી? આ બધા અભ્યાસ ભાષાશાસ્ત્રીઓ માટે બહુ જ મહત્વના છે. એટલે ભાષા વિજ્ઞાનનો સંબંધ સર્વ પ્રકારના માનવ જ્ઞાન સાથે છે. ઇતિહાસ સાથે પણ છે અને ભૂગોળ સાથે પણ છે. અને છેલ્લે ભાષા વિજ્ઞાનનો ભાષાશાસ્ત્ર સાથેનો સંબંધ એવું પણ તમારે છે. ભાષા વિજ્ઞાનને ભાષાશાસ્ત્ર એટલે કે ફાઇલોલોજી સાથે પ્રગાઢ સંબંધ છે. એથી તો ઇંગ્લેન્ડમાં ભાષાશાસ્ત્ર અને ભાષા વિજ્ઞાનને લગભગ એક જ ગણવામાં આવે છે. ભાષાશાસ્ત્ર, ફાઇલોલોજી, એનું અધ્યયન અને ભાષા વિજ્ઞાનના અંતરાલે રહેલું છે, વચ્ચે જ આવે છે. ભાષાશાસ્ત્ર ભાષાનો ઇતિહાસ ગ્રથિત કરે છે, બાંધે છે. ફાઇલોલોજીનું એ કામ છે એનો ઇતિહાસ બાંધવાનો. ભાષામાં સામાન્ય વપરાશના શબ્દોના, તેના ઉપશિષ્ટ ભાષાના, સ્લેંગના અને બોલીઓના કોષ એ આ ભાષાશાસ્ત્રીઓ તૈયાર કરે છે. સાહિત્ય ગ્રંથોની વાચનાઓનો અને લોક સાહિત્યનો એ સમુદ્ધાર કરે છે. અને ભાષાના લિખિત સ્વરૂપનું વ્યાકરણ પણ આ ભાષાશાસ્ત્રીઓ, ફાઇલોલોજીસ્ટ તૈયાર કરે છે. ફોસ્ટર ભાષાશાસ્ત્રને બે શાખામાં વિભક્ત કરે છે. એક ભાષા વિષયક ભાષાશાસ્ત્ર, લિંગ્વિસ્ટિક ફાઇલોલોજી, અને સાહિત્ય વિષયક ભાષાશાસ્ત્ર, લિટરરી ફાઇલોલોજી. કોષ, વ્યાકરણ વગેરેનો જે અભ્યાસ છે એ ભાષા વિષયક ભાષાશાસ્ત્ર એટલે કે લિંગ્વિસ્ટિક ફાઇલોલોજીમાં આવે. અને સાહિત્ય કૃતિઓની વાચના, પાઠ તૈયાર કરવાનું, ભાષા દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરનારું તત્વ જે છે એ સાહિત્ય વિષયક ભાષાશાસ્ત્ર, લિટરરી ફાઇલોલોજીમાં આવે. કોઈ પણ સાહિત્ય કૃતિમાં પ્રયોજાયેલી ભાષાની વિશિષ્ટતાનું અવલોકન કરી તેના પરથી લેખકના માનસની કલ્પના કરવી એ આ પ્રકારના સાહિત્યિક ભાષાશાસ્ત્ર, લિટરરી ફાઇલોલોજીના વિકાસનું છેલ્લું સોપાન છે. ભાષા વૈજ્ઞાનિક અધ્યયનમાં ભાષાશાસ્ત્રીનું આ કાર્ય અત્યંત ઉપયોગી છે. ઐતિહાસિક ભાષા વિજ્ઞાનનો એ પાયો છે. એથી જ કેટલાક ભાષાવિદો ભાષાશાસ્ત્ર અને ભાષા વિજ્ઞાનને એક જ ગણે છે. છતાં વ્યાકરણશાસ્ત્રીઓ અને ભાષા વૈજ્ઞાનિકની પાસે સમાન ભાષા માધ્યમ હોવા છતાં બંનેની નિરીક્ષણની અને અન્વેષણની પદ્ધતિમાં કેટલાક મૂળગત ફેરફારો હોય છે. અને હવે તમારો છેલ્લો ટોપિક, ભાષા વિજ્ઞાનની શાખાઓ. પરંપરાગત ભાષાશાસ્ત્ર અનુસાર ભાષાના 4 અંગ છે. એક, વાક્ય, એના અંતર્ગત શબ્દ, ધ્વનિ અને અર્થ. એ પ્રત્યેકનું અધ્યયન કરનારી શાખાઓ એટલે વાક્ય વિજ્ઞાન, પદ વિજ્ઞાન, ધ્વનિ વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન. તો આ મુખ્ય 4
વાક્ય વિજ્ઞાન, પદ વિજ્ઞાન, ધ્વનિ વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન. વાક્ય વિજ્ઞાનમાં વાક્યોનો પરસ્પર સંબંધ, વાક્યમાં પદોનો પરસ્પર સંબંધ અને અન્વય, પદોમાં પરસ્પર આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિની વિચારણા આવે. આ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ શું એ ટીવાયમાં આપણે ભણ્યા છે. પદ વિજ્ઞાન પદોના અર્થસૂચક અંશો અને સંબંધ સૂચક અંશો, આ જ્યારે મેં વાક્ય વિજ્ઞાન ભણાવ્યું, ધ્વનિ રૂપ ઘટક ભણાવ્યું ત્યારે કહું છું. પદ વિજ્ઞાન પદોના અર્થસૂચક અંશો અને સંબંધ સૂચક અંશો વચ્ચેનો વિવેક પ્રગટ કરે છે. નામ, સર્વનામ, ક્રિયા, વિશેષણ વગેરે ભિન્ન ભિન્ન પદોનું સ્વરૂપ અને એમની વચ્ચેનો ભેદ દર્શાવે છે. નામ વગેરેમાંથી પ્રત્યયો લાગીને કેવી રીતે શબ્દ સિદ્ધિ થાય છે, ધાતુઓને ઉપસર્ગ કે પૂર્વજ તેમજ કૃત પ્રત્યય લાગીને કેવી પ્રકારે કૃદંત રૂપો સિદ્ધ થાય છે એનું નિરૂપણ કરે છે. પદ વિજ્ઞાનનું અધ્યયન પણ તુલનાત્મક તેમજ ઐતિહાસિક પદ્ધતિએ કરવામાં આવે છે. ધ્વનિ વિજ્ઞાન માનવવાચક ધ્વનિઓનું સ્વરૂપ વર્ણવે છે અને એમનું વર્ગીકરણ કરે છે. એમ જ એમના માત્રામાન એટલે ઉચ્ચારણનું કાલમાન. તમે કમલ બોલો, ક સવારે બોલો, બપોરે મ બોલો ને લ સાંજે બોલો તો એનો કોઈ અર્થ થતો નથી. એક જ કાલમાનમાં એ બોલાય તો જ એનો અર્થ છે. એટલે ફરી એકવાર કહું છું, ધ્વનિ વિજ્ઞાન માનવવાચિક ધ્વનિઓનું સ્વરૂપ વર્ણવે છે અને એમનું વર્ગીકરણ કરે છે, તેમજ એમના માત્રામાન એટલે ઉચ્ચારણનું કાલમાન, સ્વરાઘાત, સૂર એટલે કે ટોન વગેરેનું નિરૂપણ કરે છે. અર્થ વિજ્ઞાન શબ્દોના અર્થ કેવી રીતે બંધાય છે, એ અર્થોમાં કાળક્રમે કેવી રીતે અને શા કારણથી પરિવર્તન થાય છે એનું નિરૂપણ કરે છે. શબ્દના મૂળ રૂપ શોધી કાઢવા અને એમાં ક્રમે ક્રમે થયેલા વિકાસનું અધ્યયન કરવાનું કામ વ્યુત્પત્તિ વિજ્ઞાન કરે છે. આ બધું તમારા અભ્યાસક્રમમાં છે જ. વર્તમાન ભાષા વિજ્ઞાન આ વ્યવસ્થામાં કોઈ આમૂલ પરિવર્તન કરતું નથી, પણ ભાષાના આ પ્રત્યેક અંગનું એક નવા દ્રષ્ટિકોણથી અવલોકન કરે છે. અર્થાત પાયાની વ્યવસ્થા એટલે કે આ જે બધા ધ્વનિ વિજ્ઞાન, અર્થ વિજ્ઞાન એ બધું એમને એમ જ અભ્યાસ કરવામાં આવે છે. પાયાની વ્યવસ્થા એની રાખી એણે ભાષા અધ્યયનના અભિગમમાં ક્રાંતિકારક પરિવર્તન આણ્યું છે. ભાષા અધ્યયન કઈ રીતે થાય? 3 પદ્ધતિ આપણે ભણ્યા છીએ, વર્ણનાત્મક, ઐતિહાસિક. આ આપણે ભણેલા છીએ ટીવાયની અંદર, અને ન આવડતી હોય તો મેં ભાષા અધ્યયનની વિવિધ પદ્ધતિઓનો વિડીયો પણ મૂકેલો છે. ભાષા વાક્યોની બનેલી છે. વાક્યો વિશિષ્ટ ક્રમે આવેલા પરસ્પર સંબંધિત શબ્દોનો સમુચ્ચય છે. શબ્દો ભાષાની વિશિષ્ટ સંયોજનાને અનુરૂપ ધ્વનિઓ, વધારે સૂક્ષ્મતાથી કહીએ તો ધ્વનિ ઘટકોના અર્થવત સમુચ્ચય રૂપ છે. ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો અંશ કો એકમ કો. ભાષામાં પ્રયુક્ત વાચિક ધ્વનિઓના સ્વરૂપની પરીક્ષા ધ્વનિ વિજ્ઞાન ફોનેટિક કરે છે. આ ધ્વનિઓમાં સ્વરો, વ્યંજનો, અર્ધસ્વરો, સૂર, સ્વરભાર, સ્વરાઘાત અને જંક્ચર એ ધ્વનિ સંધાન પ્રક્રિયા પણ સમાવિષ્ટ થાય છે. ધ્વનિ વિજ્ઞાન 2 પ્રકારનું છે, એક ઉચ્ચારણમૂલક અને 2 શ્રવણમૂલક. ઉચ્ચારણમૂલક ધ્વનિ વિજ્ઞાન જે ક્યાંથી ધ્વનિ બોલાય છે, વાચિક ધ્વનિઓની ઉત્પાદન પ્રક્રિયાનું વિવરણ કરે છે. જ્યારે શ્રવણમૂલક ધ્વનિ વિજ્ઞાન એ ધ્વનિઓના શ્રાવ્ય સ્વરૂપનું, ધ્વનિના વાયુ તરંગોના સ્વરૂપનું અભ્યાસ કરે છે. વધારે ઉચ્ચારણમૂલક અભ્યાસ જ થયો છે. અને તમારે સ્વર કઈ રીતે ઉચ્ચારાય, વ્યંજનો કઈ રીતે, સ્પર્શ વ્યંજન, સંઘર્ષી વ્યંજન, પ્રકંપી વ્યંજન, આ બધું આપણે ભણ્યા છીએ. ભાષા ધ્વનિઓના વર્ગો કે એકમો અથવા તો ઘટકો પાડી એની વ્યવસ્થાની વિચારણા કરતા વિજ્ઞાનને ધ્વનિ ઘટક વિજ્ઞાન એટલે ફોનેમિક્સ કહે છે. ભાષા ધ્વનિઓના વર્ગો કે ઘટકો પાડી
એની વ્યવસ્થાની વિચારણા કરતા વિજ્ઞાનને ધ્વનિ ઘટક વિજ્ઞાન કહે છે. ધ્વનિઓના સ્વરૂપનું વિશ્લેષણ કરી એમના લાક્ષણિક ગુણો તારવી પરસ્પર સંબંધિત ગુણોવાળા ધ્વનિઓના જૂથ કે ઘટકો બનાવી ભાષા સ્વરૂપમાં એમની ઉપસ્થિતિની વ્યવસ્થા કે સંયોજના સ્ટ્રક્ચર એ નિશ્ચિત કરવાનું કામ ધ્વનિ ઘટક વિજ્ઞાન ફોનેમિક્સ કરે છે. સમ સ્વરૂપ ધ્વનિઓની પૂરક ઉપસ્થિતિનું નિરીક્ષણ કરી એ ધ્વનિ ઘટકો નિશ્ચિત કરે છે અને આવા પરસ્પર ભેદક લક્ષણોવાળા ઘટકોનો સમુચ્ચય વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી વિશિષ્ટ સંયોજનાઓ પેટર્ન ભાત સર્જાવે છે એનું નિરૂપણ ફોનેમિક્સ કરે છે. વર્તમાન નવીન વિશ્લેષણાત્મક જે આખું ભાષા વિજ્ઞાન એવું ડિસ્ક્રિપ્ટિવ એના પાયામાં આ ફોનેમિક્સ રહેલું છે. પછીની આખી વાત એ આપણે ભણ્યા છીએ જેને રૂપ ઘટક વગેરે કહે છે તે તમારે આવેલું છે.